બોટાદના 11 વર્ષીય માસ્ટર દર્શની જીતની કહાની ગુજરાત માટે આશાનું કિરણ બની છે। થેલેસેમિયાની ગંભીર બીમારીનું અમદાવાદની એપોલો હોસ્પિટલમાં સફળ ટ્રાન્સપ્લાન્ટ કરાવી મેજર બીમારીને દર્શને માત આપી છે। નિષ્ણાત ડોક્ટર વેલુ નાયરે કહ્યું કે એપોલો હોસ્પિટલના ઝીરો ટુ હીરો કેમ્પેઇન હેઠળ સારવાર દ્વારા દર્દીઓને નવજીવન મળી રહ્યું છે। હવે આનુવંશિક બ્લડ ડિસઓર્ડર સામે લડવા માટે જાગૃતિ અને સમયસરનું ટ્રાન્સપ્લાન્ટ જ શ્રેષ્ઠ વિકલ્પ છે। ऐसे कई प्रकार के ऑर्फन डिजीज़ हैं जिसके लिए हम लोग बोन मैरो ट्रांसप्लांट करते हैं और वो बोन मैरो ट्रांसप्लांट करके उनका क्योर होने का चांसेस रहता है। और हमने कई ऐसे किए हैं हमारे यहाँ पे विच आर कॉल्ड द जेनेटिक डिसऑर्डर्स विच हैव म्यूटेशनल चेंजेस एंड मैनिफेस्ट एज डिजीजेस विच कैन बी ऑफ इम्यून सिस्टम यानी कि इम्यून डेफिशिएंसी हो जाता है। મને થેલેસેમિયા નામની બીમારી હતી। 10 વર્ષથી મને એ બીમારી હતી। એ બીમારીમાં મને દર 1 મહિને બ્લડ ચડાવવું પડતું હતું અને જેમ હું મોટો થયો એમ મને દર 21 દિવસે પણ બ્લડ ચડાવવું પડતું હતું। પછી અમે ઘણી હોસ્પિટલમાં ગયા અને પછી અમને એપોલો હોસ્પિટલનો રેફરન્સ મળ્યો એન્ડ પછી અમે અહીંયા 26/11/2024 અહીંયા અમે સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું। એન્ડ અહીંના ડૉક્ટર્સ એન્ડ સ્ટાફ બહુ સારો છે।